નમસ્કાર. ચાલો આજે નાણાકીય જગતના એક એવા દસ્તાવેજ પર નજર કરીએ જેની દર વર્ષે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આપણે એમાં છુપાયેલા મૂળભૂત સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો શરૂઆત કરીએ એક એવા આંકડાથી જે સાંભળીને કદાચ વિશ્વાસ ન આવે. 36,41,613%. આટલું બધું વળતર કેવી રીતે શક્ય બને? આ બર્કશાયર હેથવેનો 1964થી 2021 સુધીનો કુલ નફો છે. ખરેખર અકલ્પનીય છે, નહીં? તો આટલો મોટો આંકડો આવ્યો ક્યાંથી? જો વર્ષ દર વર્ષ આ જાદુ ચાલતો રહ્યો. બર્કશાયરનો વાર્ષિક લાભ 20.1% રહ્યો, જ્યારે S&P 500નો માત્ર 10.5%. એટલે કે અડધી સદીથી પણ વધુ સમય સુધી બર્કશાયરે બજારના વળતરને લગભગ બમણું કરી દીધું છે. આ જ તો કમ્પાઉન્ડિંગની તાકાત છે. પણ સવાલ એ છે કે આનું રહસ્ય શું છે? શું તે બજારના ટાઈમિંગ વિશે છે? ના, પત્ર મુજબ જવાબ એક ખાસ પ્રકારની ફિલસૂફીમાં છુપાયેલો છે. અને આ ફિલસૂફીની શરૂઆત વિચારવાની રીતમાં એક મૂળભૂત ફેરફારથી થાય છે. ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો પહેલો અને સૌથી મહત્વનું પાઠ, બિઝનેસ પિકર્સ, સ્ટોક પિકર્સ નહીં. આ જ છે એમની મૂળભૂત ફિલોસોફી. ચાલો જોઈએ કે દરેક રોકાણના નિર્ણય પાછળ એમની માનસિકતા શું હોય છે. અને આ રહ્યું એ ફિલોસોફીનું હૃદય. વોરેન બફેટ કહે છે, ચાર્લી અને હું સ્ટોક પિકર્સ નથી, અમે બિઝનેસ પિકર્સ છીએ. આ એક જ વાક્ય બધું કહી દે છે નહીં? આ જ વિચાર બર્કશાયરની વ્યૂહરચનાને વોલ સ્ટ્રીટની રોજબરોજની ઉથલપાથલથી એકદમ અલગ પાડે છે. તો આ સ્ટોક પિકર અને બિઝનેસ પિકર વચ્ચે ફરક શું છે? જુઓ, સ્ટોક પિકર બજારની અટકળો પર ધ્યાન આપે છે, ક્યારે ખરીદવું અને ક્યારે વેચવું એના પર. જ્યારે બિઝનેસ પિકર શું જુએ છે? એ જુએ છે લાંબા ગાળાનું પ્રદર્શન, કંપનીના ટકાઉ ફાયદા અને એને એક ભાગીદારી તરીકે જુએ છે. એક રમત રમે છે, બીજો ધંધો કરે છે. બસ આટલો જ ફરક છે. સારું, તો આ ફિલસૂફી કામ કેવી રીતે કરે છે? ચાલો હવે બર્કશાયરના એ 4 દિગ્ગજોની અંદર જઈએ જે ખરેખર એમના મૂલ્યના એન્જિન છે. જોઈએ કે આ ફિલસૂફી કેવી રીતે વાસ્તવિક મૂલ્ય બનાવે છે. આ રહ્યા એ 4 દિગ્ગજ. પહેલું છે એમની વીમા કંપનીઓનું ક્લસ્ટર. બીજું છે એપલ. ત્રીજું BNSF રેલવે. અને ચોથું બર્કશાયર હેથવે એનર્જી. આ 4 કંપનીઓ બર્કશાયરના મૂલ્યનો પાયો છે. ચાલો સૌથી પહેલાં એમના વિશાળ વીમા વ્યવસાયથી શરૂઆત કરીએ. હવે એમના વીમાના ધંધાની સફળતાનું એક મોટું રહસ્ય છે ઇન્સ્યોરન્સ ફ્લોટ. આ ફ્લોટ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો આ એ પૈસા છે જે લોકો પ્રીમિયમ તરીકે ભરે છે પણ કંપનીએ હજુ દાવા ચૂકવ્યા નથી. આ પૈસા બર્કશાયરના નથી, પણ જ્યાં સુધી દાવા ન ચૂકવાય ત્યાં સુધી બર્કશાયર આ પૈસાનું રોકાણ કરીને કમાણી કરી શકે છે. ખરેખર બ્રિલિયન્ટ આઈડિયા. અને આ ફ્લોટની તાકાત કેટલી છે એ અહીં જુઓ. 1967માં એમની પાસે માત્ર $19 મિલિયન ફ્લોટ હતો અને 2021માં એ આંકડો વધીને $147 બિલિયન થઈ ગયો. તમે વિચારી શકો છો, એક નાની રકમમાંથી મૂડીનો એક આખો મહાસાગર બની ગયો. હવે વાત કરીએ બીજા દિગ્ગજની, એપલ. ભલે બર્કશાયર પાસે એપલનો માત્ર 5.55% હિસ્સો છે, પણ આ નાનું દેખાતું હિસ્સો પણ અબજો ડોલરનું મૂલ્ય ધરાવે છે. અને અહીં એક મહત્વની વાત સમજવા જેવી છે. 2021માં એપલની કમાણીમાં બર્કશાયરનો હિસ્સો હતો $5.6 બિલિયન, પણ એમને ડિવિડન્ડ તરીકે મળ્યા માત્ર $785 મિલિયન. તો બાકીના પૈસા ક્યાં ગયા? એપલે એ પૈસા ફરીથી પોતાના બિઝનેસમાં રોક્યા. એટલે બર્કશાયરને માત્ર ડિવિડન્ડથી જ નહીં પણ એપલની આ વૃદ્ધિથી પણ ફાયદો થાય છે. ચાલો હવે ત્રીજા દિગ્ગજ પર આવીએ, BNSF રેલવે, જેને અમેરિકન વ્યાપારની મુખ્ય ધમની કહી શકાય. અને એણે 2021માં $6 બિલિયન રેકર્ડ કમાણી કરી. અને બફેટ BNSFના આ સ્પષ્ટ અને સીધા નફાનો ઉપયોગ કરીને એક ચેતવણી પણ આપે છે. એ કહે છે કે તેજીના બજારો ફૂલેલી વાતોને જન્મ આપે છે. મતલબ કે જ્યારે બજારમાં તેજી હોય ત્યારે કંપનીઓ એડજસ્ટેડ કમાણી જેવા ભ્રામક આંકડાઓ બતાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે. અને છેલ્લે ચોથો દિગ્ગજ, બર્કશાયર હેથવે એનર્જી, એટલે કે BHE. એણે પણ 2021માં $4 બિલિયન રેકોર્ડ કમાણી કરી. અને સાથે સાથે પુનઃપ્રાપ્ય ઊર્જા, એટલે કે રિન્યુએબલ એનર્જી તરફ પણ મોટું રોકાણ કર્યું છે.
તો આ 4 દિગ્ગજો તો જોયા, પણ આ બધાને કારણે એક નવો સવાલ ઊભો થયો. એ છે ધીરજ, રોકડ અને બાયબેકનો, એટલે કે મૂડી ફાળવણીનો કોયડો. 2021ના પત્રનો આ એક મોટો મુદ્દો છે કે આટલી બધી રોકડનું કરવું શું? તમે આંકડો જુઓ. 2021ના અંતમાં બર્કશાયર પાસે $144 બિલિયન પણ વધુ રોકડ હતી. આટલી બધી રોકડ પડી રહે એ બફેટના મતે પણ સારી વાત નથી. આ એક મોટો પડકાર હતો. તો આ પૈસાનું શું કરવું? એમની પાસે 3 રસ્તા હતા. 1. પોતાના જ બિઝનેસને મોટો કરવો અથવા નવી કંપનીઓ ખરીદવી. બીજું, સારી કંપનીઓના શેર ખરીદવા. અને ત્રીજું, પોતાના જ એટલે કે બર્કશાયરના શેર પાછા ખરીદવા. હવે એ સમયે નવી કંપનીઓ ખરીદવી ખૂબ મોંઘી હતી અને શેર બજાર પણ ટોચ પર હતું. એટલે ત્રીજો રસ્તો એટલે કે બાયબેક વધુને વધુ આકર્ષક બન્યો. અને તેમણે એ જ કર્યું. છેલ્લા 2 વર્ષમાં બર્કશાયરે $51.7 બિલિયન ખર્ચીને પોતાના જ 9% શેર પાછા ખરીદી લીધા. હવે આનાથી શું થાય? આનાથી દરેક શેરધારકનો કંપનીના બધા જ બિઝનેસમાં હિસ્સો વધી જાય છે. આ સંપત્તિ વધારવાનો એક સરળ અને ખાતરીપૂર્વકનો રસ્તો છે. પણ બર્કશાયરની આખી વાર્તા માત્ર આંકડા, પૈસા અને વ્યૂહરચનાની નથી. એમાં માનવતત્વ પણ એટલું જ મહત્વનું છે. એક સોદો અને એક નસીબદાર તક. આ વાર્તા લોકો, વિશ્વાસ અને થોડા નસીબ વિશે પણ છે. આ BNSF રેલરોડની ખરીદીની વાર્તા ખરેખર રસપ્રદ છે. એની શરૂઆત થઈ એક મિત્રની ભલામણથી. એ મિત્રે વોરેન બફેટને TTI નામની કંપનીના CEO પોલ એન્ડ્રુઝ વિશે કહ્યું. બર્કશાયરે TTI ખરીદી લીધી. પછી બર્કશાયરનું બોર્ડ TTIની મુલાકાત લેવા ફોર્ટ વર્થ ગયું. અને ત્યાં જ આકસ્મિક રીતે એમની મુલાકાત BNSFના CEO સાથે થઈ, જેનું હેડક્વાર્ટર પણ ફોર્ટ વર્થમાં જ હતું. અને બસ ત્યાંથી જ બર્કશાયરના ઇતિહાસની સૌથી મોટી ખરીદીનો પાયો નખાયો. આખી વાતનો સાર એ છે કે જો પોલ એન્ડ્રુઝને એવો વિશ્વાસ ન હોત કે બર્કશાયર TT માટે એક યોગ્ય ઘર છે, તો BNSFની આટલી મોટી ડીલ કદાચ ક્યારેય થઈ જ ન હોત. આ એક શક્તિશાળી ઉદાહરણ છે કે કેવી રીતે એક સારો સંબંધ અને વિશ્વાસ બીજા મોટા અવસરો તરફ દોરી જાય છે, એવી રીતે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. અને અંતે આ પત્ર લાંબા ગાળાના રોકાણકારો માટે એક ખૂબ જ મહત્વનો સંદેશ આપે છે. અહીં કહ્યું છે કે જે લોકો પોતાના રોકાણ સાથે સહજ હોય છે, તેઓ એવા લોકો કરતાં વધુ સારા પરિણામો મેળવે છે, જેઓ રોજબરોજની હેડલાઇન્સ, અફવાઓ અને વચનોથી દોરવાઈ જાય છે. મતલબ કે રોકાણમાં બુદ્ધિ કરતાં સ્વભાવ અને ધીરજ વધુ મહત્વના છે. આ આખી વાત આપણને એક અંતિમ પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. આ સતત ઘોંઘાટ અને અફવાઓથી ભરેલી દુનિયામાં શું વિશ્વાસનું કોઈ સાચું મૂલ્ય છે? કદાચ બર્કશાયરની સૌથી મોટી અને મૂલ્યવાન સંપત્તિ એ જ છે જે કોઈ પણ બેલેન્સ શીટ પર જોવા મળતી નથી.